નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે રાજ્ય સરકારની થઈ એન્ટ્રી। માતર બાદ કઠલાલ કપડવંજના પૂર્વ બીજેપી એમએલએ કનુ ડાભીનો લેટર બોમ્બ, ભાજપ અને સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। પટનામાં ખેડૂતો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન, સરકાર પર જમીન પર કબજો કરવાના આરોપ લગાવ્યા। રાજ્યમાં સારા વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા 81 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, દર વર્ષે કરતા આ વર્ષે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું। અમેરિકાથી આયાત થતા કપાસની કસ્ટમ ડ્યુટી રદ કરાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર ઝડપાયા, જાણો શા માટે કર્યું કૃત્ય અને પોલીસે ગણતરીના કલાકોમાં દબાચ્યા। ચીનની ધરતી પરથી દુનિયા જોશે પાવર શો, જ્યારે 20 મિત્રો ટ્રમ્પનો બગાડશે ખેલ, અસલી ચાલ તો 4 મિત્રો જ ચાલશે। ગોંડલ ધારાસભ્યની રજૂઆતથી રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપીની કરાઈ નિમણૂક। ગુજરાત મંત્રીમંડળમાં ઉથલ પાથલ થશે। 27 મહિનાના પરફોર્મન્સના આધારે 4 થી 5 મંત્રીઓને પડતા મુકાશે, 10 નવા ચહેરાઓને મળશે તક। સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપનો ડ્રોન વિડીયો સામે આવ્યો, ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી કરાયું સફળ રેસ્ક્યુ। આડેધડ વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવામાં કરાશે માંગ, અને સુરેન્દ્રનગરી બજારોમાં આડેધડ વાહન પાર્ક કરવાથી લોકોને હાલાકીનો કરવો પડે છે સામનો। લોકકલા, લોક સાહિત્ય, લોકજીવન અને લોક સંસ્કૃતિ અને લોકગીતના પ્રતીક સામા જગ વિખ્યાત ભાતીગળ તરણેતરના મેળામાં આજથી થયો પ્રારંભ। માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ માંગણી કર્યાની નોંધણી ફરિયાદ। આણંદના સરદારગંજમાં તસ્કરોનો તરખાટ, 15 થી વધુ દુકાનોના તાળા તોડીને કરી ચોરી। મોરબીના રાફેળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા, ખાટલામાં દોરડાને બાંધીને ધોકા વડે મારતા નીપજ્યું મોત। ગાંધીનગર નજીક આવેલા ખોડિયાર ગામમાં મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર 4 શખ્સોએ કર્યો હુમલો। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તારાજી સર્જાય, વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે 7 લોકોના મોત અને 14 લોકો થયા ઇજાગ્રસ્ત। ગાંધી પરિવાર મારા માટે ભગવાન છે, આરએસએસનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માંગી। ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ અને ટેરિફની અસરો જાણવા માટે કરાઈ ચર્ચા વિચારણા। વડાપ્રધાન અમને ચોર કહે છે એવી આશા ન હતી, મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો। ટ્રમ્પના ટેરિફનો અપાયો જવાબ, રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત। એનડીઆઈએ ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું, આરએસએસની પ્રાર્થના મુદ્દે ડીકે શિવકુમારનું આવ્યું મોટું નિવેદન। દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિર તળાવમાં બિન હિન્દુ વોલ્ગરે પગ ધોતા વિવાદ સર્જાયો, 6 દિવસ ચાલ્યું શુદ્ધિકરણ। યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે બનાવશે નવા નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ, એનબીએસએની સલાહ લો। પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા, ટ્રમ્પ વારંવાર કોલ કરતા રહ્યા પણ પ્રધાનમંત્રી મોદીએ ફોન ઉપાડ્યો જ નહીં અને જવાબ પણ ના આપ્યો। એક મેડિકલ ટેસ્ટ પારે પડ્યો, સીટી સ્કેન દરમિયાન 22 વર્ષની યુવતીનું મૃત્યુ, તબીબી બેદરકારીના સવાલો થયા ઊભા। વલભીપુર ભાજપમાં ભડાકો અને આગેવાનોના ભ્રષ્ટાચાર ચરિત્રના સામસામા લગાવ્યા આક્ષેપો। પાલ આંબલિયાએ ઘેડમાં 139 કરોડના કામો ભ્રષ્ટાચારના બોલતા પુરાવો મુખ્યમંત્રીને મોકલ્યા। ગુજરાતમાં વરસાદના વધુ એક ઘાતક રાઉન્ડની પરેશ ગોસ્વામીએ કરી આગાહી, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। બહાર નીકળો નહીતર તમારે બહાર નીકળો, અચાનક તૂટી પડ્યો તાવી નદી પર બનેલો પુલ, સામસામે આવ્યો અકસ્માતનો વિડીયો। સાબરમતીમાં પૂર આવતા રિવરફ્રન્ટ પર સાપોનો ઢગલો થયો, રેસ્ક્યુ કરનારાઓએ આપી મહત્વની સલાહ। વોકલ ફોર લોકલ અંગે પીએમ મોદીએ કહ્યું, ડોલર કે પાઉન્ડ મને લેવા દેવા નથી, પણ જે પ્રોડક્શન થાય તેમાં મહેક મારા દેશની માટીની હશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત સતત લથડી રહી હોવાનું સામે આવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા। હું એટલા બધા ટેરિફ લાદીશ કે તમારું માથું ફરકી જશે, ટ્રમ્પની ભારતને નવી ધમકી, સંબંધો વધુ બગડવાની શક્યતા। ડોનાલ્ડ ટ્રમ્પે તેના જૂના નિવેદન પરથી મારી પલટી અને ભારત પાકિસ્તાન સંઘર્ષમાં વિમાનને તોડી પાડવાને લઈને કહી આવી મોટી વાત।
કચ્છમાં તોલાણી કોલેજના પ્રિન્સિપલ પર હુમલાના કેસમાં 7 વિદ્યાર્થીઓ ઝડપાયા. હુમલા પાછળનું કારણ છે અકબંધ. ટેરિફમાં વધારાને કારણે સુરત, નોઈડા અને તિરુપુરના એકમોમાં ઉત્પાદન બંધ કર્યું. ફીઓએ કરી ચિંતા વ્યક્ત. મિત્ર જાપાન જોઈએ મિત્રતા શું છે, પીએમ મોદીએ હાંસલપુરથી ટ્રમ્પને કહ્યું. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી, હું ચીનનો નાશ કરી શકું છું. બેઇજિંગને ખુલ્લો પડકાર, રેયર અર્થ 50% ટેરિફ લાદવાની આપી ધમકી. દુષ્કર્મ કેસમાં રાજકોટ ફરજ બજાવી ચૂકેલા પીઆઈ ફર્નાન્ડિસની આગોતરા જામીન અરજી રદ. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત મહિલા પોલીસ કર્મી અને 108ના કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયેલો ડમ્પર ચાલક ઝડપાયો. નયનની હત્યાને હિન્દુ મુસ્લિમના રંગ ના આપો, વીએચપીના ધર્મેન્દ્ર ભગાની અને મુસ્લિમ સમાજે કરી મોટી ચર્ચા. કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી વચ્ચે તું મેં અને પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જવા પડકાર. ગાયના મૃત્યુનો બદલો લેવા કૂતરાને મારવા ગયેલો યુવાન પણ બન્યો શિકાર અને રેબીઝથી થયું મૃત્યુ. બગસરામાં ભાઈએ સગી બહેનની હત્યા કરી, પુત્રના પ્રેમ સંબંધમાં માતાનો ગયો જીવ. ભાજપના કુંવરજી બાવળિયા અને આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી વચ્ચે શાબ્દિક ટપાટપી, કોળી સમાજને અન્યાય મુદ્દે આકલા પડકારા. પાકિસ્તાન વિહાર કરનાર પ્રથમ જૈન મુનિએ વડોદરામાં શેર કર્યા અનુભવ અને કહ્યું કે લવકુશના ઘરની મુલાકાત લેવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. સુરતમાં આડા સંબંધની શંકામાં વિફરાયેલા પતિએ પત્નીના કથિત પ્રેમીની જગ્યાએ તેના ભાઈને રેંસી નાખ્યો. મુનસર તળાવના હજારો માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં ફેલાયો રોષ. સરકારના એક નિર્ણયથી વિરાટ કોહલી અને રોહિત શર્માને થયું 200 કરોડનું નુકસાન. આઈપીએલને પણ કરોડોનો ફટકો પડશે. બાંગ્લાદેશમાં લોકશાહીનું પુનરાગમન, ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે. યુનુસે સત્તા સોંપવાની જાહેરાત કરી. યુકેમાં ઉડ્ડયન શીખવવા માટેનું હેલિકોપ્ટર તૂટી પડતા 3 લોકોના થયા મૃત્યુ અને એકને થઈ ગંભીર ઇજા. તો વધુ માહિતી માટે તપાસ ચાલી રહી છે. યુક્રેનના પ્રમુખે નરેન્દ્ર મોદીનો વળતો પત્ર દ્વારા આભાર માન્યો અને આ યુદ્ધ બંધ કરવા અને ભારતની પ્રધાનની આશા રાખીએ છીએ. વ્લાદિમીર ઝેલેન્સ્કીનું સામે આવ્યું મોટું નિવેદન. એશિયા કપ 2025ને લઈને મોટા સમાચાર. સૂર્યકુમારની કેપ્ટનશીપ અને ફિટનેસ પર મોટા અપડેટ. બીસીસીઆઈએ જાહેર કર્યો વિડીયો. બધા સ્વજનોને મહત્વ આપવા જેવું નથી. કેટલાક પરિવારને પોતાની ઇમેજની વધુ પરવા. પિતા સંજય દત્તથી નારાજ હોવાનો દીકરી ત્રિશલાનો ઇશારો. સુનિલ શેટ્ટીએ ખુલ્લેઆમ મિમિક્રી આર્ટિસ્ટની કરી ફજેતી. લોકોએ કહ્યું કે તું કલ ભી બદતમીજ થા ઓર આજ ભી બદતમીજ હે. જો ગેરકાયદે દેશમાં ઘૂસણખોરી કરી તો ડિપોર્ટ કરીશું. યુએસ બાદ બ્રિટનનું ઇમિગ્રન્ટ્સ પણ કડક વલણ. બાળકના અપહરણ કેસમાં અમેરિકાની જેલમાં બંધ ગુજરાતના મહેન્દ્ર પટેલને મોટી રાહત. આરોપો ફગાવાયા. અમેરિકાને સ્થાયી થવા ઈચ્છુક ભારતીયોની મુશ્કેલી વધી. ગ્રીન કાર્ડ વિઝાના નિયમોમાં થયા મોટા ફેરફાર. સાવચેતી જાળવો અને સુમસામ રસ્તા પર જવાનું ટાળો. અમેરિકામાં ભારતીય હુમલા વધતા એડવાઇઝરી કરાય જાહેર. અમેરિકાના વિઝા નિયમોમાં ફરી કડક વલણ. જાડો 14 વર્ષથી ઓછી ઉંમર માટે કરાયેલો મહત્વના ફેરફારો. ઓસ્ટ્રેલિયામાં 23 વર્ષીય ભારતીય પર વંશીય હુમલો. અપશબ્દો બોલી અને ઢોરમાર માર્યો. એકની થઈ ધરપકડ. ચીનના પ્રવાસીઓ માટે 5 વર્ષ બાદ ભારતના દરવાજા ખુલ્યા. 24 જુલાઈથી જ ટુરિસ્ટ વિઝા મળી શકે છે. અમેરિકામાં ભારતીય દંપતી સામે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ. 100થી વધુ સાથે થઈ છેતરપિંડી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને